હું સવારમાં નાઈને તૈયાર થઈ ગઈ છું. અત્યારમાં મેં વાળ પણ ધોઈ નાખ્યા છે. અમારે આજે વેરાવળ જવાનું છે. કામાક્ષી હજી સૂતી છે એટલે શ્યામ એને ઉઠાડે છે, પણ ઈ આંખું ખોલતી જ નથી. પછી મેં ખાલી એને એટલું જ કીધું કે હાલો વેરાવળ જાઉં, તો તરત જ એની આંખ ખુલી ગઈ. ફટાફટ પછી બધા અમે તૈયાર થઈને નીકળી ગયા. થેલા લઈને કેવટને તો શ્યામ પહેલા જ અહીંયા મૂકી ગયા હતા ટુ વ્હીલમાં, અને અમે આટલા હાલીને અહીંયા પહોંચી ગયા. અહીંથી પછી અમે બધા રિક્ષામાં બેસી ગયા. કેટલા ટાઈમ પછી હું છકડો રિક્ષામાં બેઠી છું. કામાક્ષીને પણ મજા આવી ગઈ છકડો રિક્ષામાં બેસવાની. રસ્તામાં રિક્ષા ઊભી તો કામાક્ષી આ દંડો પકડીને હિંચકા ખાવા માંડી. વેરાવળ અમારે બસમાં જવાનું છે, પણ અમે વહેલા બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા. બસને પણ હજી વાર હતી એટલે અમે ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લીધા, અને પછી બસ આવી એટલે બસમાં બેસી ગયા. 11 વાગ્યા ત્યાં અમે વેરાવળ પહોંચી ગયા. મકુમાસી કામાક્ષીને તેડીને કંઈક બતાવે છે. પછી હું પણ જોવા ગઈ તો એક માળો હતો અને માળામાં 3 ઈંડા હતા. હવે આ ઈંડા કયા પક્ષીના છે એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. પછી બપોરે અમે જમ્યું દાળ ભાત શાક રોટલી પાપડ છાશ એ બધું જમીને કામાક્ષીને બા બે ડ્રોઈંગ કરવા બેસી ગયા. થોડીક વાર થઈ ત્યાં કામાક્ષી અહીંયા નાના નાના ચુંબક જોઈ ગઈ. ચુંબક લઈને કામાક્ષી માસી અને મામા ત્રણેય ચુંબકના અલગ અલગ પ્રકારના જાદુના ખેલ અમને બતાવવા માંડ્યા. બપોર વચ્ચે સારો ટાઈમ પાસ થઈ ગયો અમારે તો. હવે બધાયનું ગળું સુકાવા માંડ્યું છે એટલે મારો ડાયો ડમરો ભાઈ બધાને લીંબુ સોડા બનાવીને પીવડાવશે. પેલા એણે લીંબુનો રસ કાઢીને એમાં ખાંડ ઓગાળી લીધી હતી. એ બધું દ્રાવણ પછી બધાય ગ્લાસમાં નાખ્યું ને શ્યામે ઉપરથી એમાં સોડા નાખી દીધી. ફૂલ ગેસવાળી સોડા છે. સોડા નાખ્યા ભેગી ઉપર આવી ગઈ. અમે તો ફટાફટ લીંબુ સોડા પી ગયા. મજા આવી ગઈ. બપોર પછી અમે લોકો ગામમાં જઈએ છીએ, અમારા જૂના ઘરે જ્યાં અમે લોકો પહેલા રહેતા. ત્યાં એક અમારું મંદિર પણ છે. તો હું આ મંદિરની વાત કરતી હતી. આ મંદિર ત્રિકમરાયજીનું છે. બજારમાં આવેલું છે આ મંદિર. મમ્મીએ અમારું આ મંદિર નહોતું જોયું એટલે આજે એને અહીંયા દર્શન કરવા લઈ આવ્યા છે. પેલા મારા પપ્પા, એના પપ્પા અને એના પપ્પા એ બધા લોકો અહીંયા જ રહેતા. હું તો ઘણા ટાઈમ પછી અહીંયા આવી છું. હવે અમે પાછા ઘરે જતા હતા તો રસ્તામાં અમે પાણીપુરી ખાધી, પણ પાણીપુરી શરમાતી હતી એટલે એને વિડીયોમાં નથી લીધી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.